રહ્યા છે। કાવેરી નદી બિલીમોરા શહેરમાંથી પસાર થવા માંડી। સ્થિતિ વધુ વિકટ બનતા જિલ્લામાંથી એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવી। શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં લોકોનું રેસ્ક્યુ કરાયું। પૂર વચ્ચે દેસરા વિસ્તારમાં પહોંચ્યું ન્યૂઝ 18 ગુજરાતી। જળ વચ્ચેથી ન્યૂઝ 18 ગુજરાતીનું સાહસિક રિપોર્ટિંગ। હવે વાત વલસાડની કરીએ તો સાંબેલાધાર વરસાદથી જનજીવન પ્રભાવિત થઈ ગયું। જિલ્લાના નદી નાળાઓમાં પૂર જેવી સ્થિતિ છે। અનેક માર્ગો વરસાદી પાણીમાં ગરકાવ થઈ ગયા છે, જેની તસવીર અમે આપને બતાવી રહ્યા છે। અંભેટી નજીક પાણીમાં બસ ફસાઈ ગઈ। બસમાં 10 થી વધુ મુસાફરો ફસાયા। બસ ચાલકની બેદરકારી ભારે પડી છે। પોલીસ વહીવટી તંત્ર તાત્કાલિક સ્થળ પર પહોંચ્યું। સ્થાનિકોની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું। તમામ જે મુસાફરો હતા તેમને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા। વલસાડમાં આ ફાટ્યા જેવી સ્થિતિ। ધરમપુરના બોપી ગામે નદીઓ ગાંડીતુર બની। પાણીના ધસમસતા પ્રવાહમાં કાર તણાઈ। માન નદીમાં કાર તણાતા બેકાબુ કાર ચાલક જેમ તેમ તરીને બહાર નીકળ્યો। મોડા આંબા અને બોપી માન નદીના બ્રિજ ઉપર આ ઘટના બની છે। ઓવરટોપિંગના કારણે નદીનું પાણી બ્રિજ ઉપરથી વહી રહ્યું હતું, ત્યારે જોખમી રીતે કાર ઉતરવાનું ગંભીર પરિણામ સામે આવ્યું છે। તો આપને તસવીરો બતાવી રહ્યા છે કે જ્યાં જોખમી રીતે કાર ઉતારવાનું ગંભીર પરિણામ। બોપી ગામે નદીઓ અત્યારે ગાંડીતુર બની છે। વલસાડમાં ધનાધન વરસાદ। શહેરના અનેક વિસ્તારમાં પાણીનું રાજ। ધોધમાર વરસાદથી અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા છે। વલસાડથી પસાર થતો નેશનલ હાઈવે 48 પ્રભાવિત થયો। નેશનલ હાઈવે 48 પર કુંડી અને સરોણ ગામની વચ્ચે નેશનલ હાઈવે 48 પર પાણી ભરાયા, જેને લઈ મુંબઈ અમદાવાદ અને અમદાવાદ મુંબઈ બંને તરફનો હાઈવે બંધ થઈ ગયો। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા। કેટલાક વાહનો ઘૂંટણસમા પાણી ભરાતા પસાર કરવાનો પ્રયાસ કરતા બંધ પડી ગયા હતા। તો આપને તસવીરો બતાવી રહ્યા છે કે જ્યાં બિલીમોરામાં પણ જળબંબાકારની સ્થિતિ છે। દેસરા વિસ્તાર આખો જળબંબાકારની સ્થિતિમાં ફેરવાઈ ગયો છે। આ એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। નેશનલ હાઈવેના દ્રશ્યો છે, જાણે કે નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ને તે વચ્ચેથી વાહનો પસાર થઈ રહ્યા છે। ટ્રાફિક જામની સ્થિતિ પણ સર્જાઈ છે। જો કે ટુ વ્હીલર ચાલકોને આ પાણીમાંથી પસાર થવું ખૂબ જ મુશ્કેલ ભર્યું બની રહ્યું છે। એ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। હજુ પણ વરસાદ યથાવત હોવાના કારણે સ્થિતિ કફોડી બની શકે છે। અને હવે આગળ વાત કરીએ તો 4 કલાકમાં 78 તાલુકામાં વરસાદ પડ્યો છે। વલસાડ અને પલસાણામાં 4.5 ઇંચ વરસાદથી જળબંબાકાર। ભાવનગરના મહુવામાં 3 ઇંચ વરસાદ। વ્યારા, ખેરગામ, ઉમરગામ, ગણદેવીમાં 2.5 ઇંચથી વધુ વરસાદ। પાડી, વલોડ, અંબિકામાં પણ 2.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો। ઉમરપાડા, નવસારી, જલાલપોર, કપરાડામાં 1.5 ઇંચથી વધુ વરસાદ। ઉકાઈ, સોનગઢ, નાના પોંઢા, મોરબીમાં પણ 1.5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। અગત્યના સમાચાર કે જ્યાં રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। એક સાથે 3 આગાહીકારોની આગાહી। હવામાન વિભાગ સાથે 2 આગાહીકારોની આગાહી। હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીની વિસ્તાર સાથે આગાહી। અંબાલાલ પટેલની તારીખ અને જિલ્લા સાથે આગાહી। દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂકા કાઢશે। સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની આગાહી। हैवी रेनफॉल का वार्निंग दिया गया है। जो रेड वार्निंग, जो एक्सट्रीमली हैवी रेनफॉल डिस्ट्रिक्ट आ रहा है नवसारी, बालसाड़, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है। वेरी हैवी रेनफॉल का वार्निंग ऑरेंज वार्निंग के साथ दिया गया है छोटा उदयपुर, सूरत, नर्मदा, डांग और तापी के लिए दिया गया है। और येलो वार्निंग साबरकांठा, गांधीनगर, खेड़ा, अहमदाबाद, आनंद, बड़ौदा एंड भरूच के लिए दिया गया है। इसके साथ कोस्टल में आज जो पवन का दिशा है मेनली दक्षिण पश्चिम दिशा से पवन चलेगा, स्थिति बने रहेगी। ड्यू टू एक्टिव मानसून कंडीशन के कारण स्ट्रॉन्ग विंड चलेगी 25 से 30 नॉट। गस्टिंग जो रहेगा स्पीड 25 नॉट तक होने का संभावना रहेगा। 30મી જુલાઈથી 2 ઓગસ્ટ વચ્ચે પણ એક વરસાદી વાહન આવી રહેલું છે। આ વરસાદી વાહનનો માર્ગ લગભગ દક્ષિણ આવર્તી રહેવાની શક્યતા રહેશે, એટલે તદ ભાગોના કારણે પણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। હમણાં જોવા જઈએ તો ગુજરાતી જીવાદોરી સમાન નર્મદા બંધમાં પાણીની આવક આવવાની શક્યતા રહેશે। સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં તળાવો અને વોકરાઓમાં પાણી ચાલવાની શક્યતા રહેશે।
की जो अभी एक सिस्टम है वो पूर्वी मध्य प्रदेश के ऊपर है और ये एक सर्कुलेशन के रूप में है, लेकिन अगले 24 घंटे में ये सर्कुलेशन अभी पश्चिम मध्य प्रदेश और जो दाहोद का इलाका है गुजरात का उसके पास में रहेगा और ये एक लो प्रेशर एरिया भी बन जाएगा। तो इसी के कारण अभी जो मानसून की जो सर्ज है उसको साथ में खींचेगा और जो दक्षिण गुजरात के इलाके हैं जैसे सूरत, वलसाड, नवसारी, डंग, नर्मदा, तापी, भरूच और फिर जो पूर्वी गुजरात के हैं जैसे वडोदरा हो गया, दाहोद, अरवली, पंचमहाल, छोटा उदयपुर, इन इलाकों में अगले 2-3 दिनों में बहुत भारी बारिश देखने मिलेगी। कुछ जगहों पे बाढ़ की स्थिति जैसे भी बारिश देखने मिल सकती है और खास करके मतलब 24 घंटों में हम देख सकते हैं कुछ जगहों पे 200 से 300 मिलीमीटर या एक जगह पे उससे भी अधिक बारिश देखने मिल सकती है। બપોરે 1 વાગ્યા સુધી 4 જિલ્લામાં રેડ એલર્ટ છે, જેમાં સુરત, નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ, 12 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, 18 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ છે। તો 18 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે। બપોરે 1 વાગ્યા સુધી 4 જિલ્લા એવા છે કે જ્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે। સુરત, નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ છે। જો કે જો વાત કરવામાં આવે તો સુરત, નવસારી અને વલસાડમાં સ્થિતિ કફોડી બની છે। ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ છે। 12 જિલ્લા એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ છે, ભારે વરસાદ પડી શકે છે। 18 જિલ્લા એવા છે કે જ્યાં યલો એલર્ટ, મધ્યમથી ભારે વરસાદની આગાહી છે। આપને જણાવી દઈએ કે જ્યાં બનાસકાંઠા, સાબરકાંઠા, ગીર સોમનાથમાં પણ વરસાદનું એલર્ટ છે। વાત હવે સુરતની કરીએ તો પૂરના ખતરાને લઈ તંત્ર એલર્ટ પર છે। એનડીઆરએફ, એસડીઆરએફની ટીમો તૈનાત કરાઈ। બે ટીમ તાત્કાલિક બોલાવવામાં આવી। બંને એજન્સીની એક ટીમ હતી, બીજી બોલાવી। ફાયરની ટીમોને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી। રેસ્ક્યુ ઓપરેશન માટે ટીમો તૈનાત કરાઈ છે। સુરત શહેર માટે એનડીઆરએફ અને એસડીઆરએફની 2 ટીમ ઓલરેડી તૈનાત હતી અને આપણે ગઈકાલે રાત્રે પણ 2 વધારાની ટીમ મંગાવેલા છે અને હજી એક ટીમ આવવાની સંભાવના છે। એટલે કુલ મળીને આ બધા ટીમોને આપણે તૈયારીની સ્થિતિમાં રાખ્યા છે। જ્યાં જ્યાં સ્પોટ છે, લો લાઇંગ વિસ્તાર છે, એના નજીક એમને ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલી છે અને તૈયારીની સ્થિતિમાં છે। જેમ પાણીનું ભરાવનો પ્રશ્ન આવશે અથવા અન્ય કોઈ રાહતની કામગીરીની જરૂર છે તો તાત્કાલિક એને ડિપ્લોયમેન્ટ થાય એનું તકેદારી રાખવામાં આવેલી છે। ફાયરની પણ જે ટીમ છે એ કાયમ ધોરણે સ્ટેન્ડ બાયમાં છે। સુરતમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ બેટમાં ફેરવાયા। બમરોલી, ભેદવાડ ખાડી વિસ્તારમાં પાણી ભરાયા। આસપાસનો આખો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો। વાહન ચાલકો જીવના જોખમે રસ્તો પાર કરવા મજબૂર। હવામાન દ્વારા રેડ એલર્ટ અપાયું છે। આપને જણાવી દઈએ કે સુરત હાલ બેહાલ થઈ ગયા છે। અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરત અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં પડી રહેલા વરસાદનું સીધી અસર હવે સુરતમાં જોવા મળી રહી છે। સુરતમાં પડી રહેલા વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ રહ્યા છે, ત્યારે સુરત ગ્રામ્ય વિસ્તારમાં પડેલો વરસાદ સુરતના મધ્યમાંથી પસાર થતી ખાડીઓમાં તેનું પાણી આવી રહ્યું છે। જે કહી શકાય છે કે આ ખાડી કે ગઈકાલે ઓવરફ્લો થઈ હતી, વરસાદી વિરામ લેતા આ તમામ ખાડીઓના પાણી ઓસરી ગયા હતા। પણ ફરી એક વખત સુરત ગ્રામ્યમાં પડેલા વરસાદને લઈને ભેદવાડ ખાડી છે તેના ડેન્જર લેવલ પર પહોંચી છે, જેને લઈને ફરી એક વખત પાણી રસ્તા પર ઉતરી રહ્યું છે। ત્યારે ભીમરાળ બમરોલીનો મુખ્ય રોડ છે જે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। લોકો આ પાણી વચ્ચેથી પસાર થઈ રહ્યા છે અને આગામી 7 દિવસમાં જ્યારે ભારે વરસાદની આગાહી છે ત્યારે તંત્ર સાથે ખાડી કિનારે રહેતા લોકોની ચિંતા વધી છે, કારણ કે 7 તારીખે આવેલા ખાડી પૂરમાં લોકોને કરોડો રૂપિયાના નુકસાન થયું હતું। લોકો પોતાનું જીવન રાબેતા મુજબ કરે ત્યારે ફરી એક વખત વરસાદે પોતાનો બીજા રાઉન્ડનું જોર શરૂ કર્યું છે, જેને લઈને ખાડીઓ હવે ડેન્જર લેવલ પર પહોંચી છે અને ખાડીઓમાં પૂર આવે તે ભયથી લોકોમાં એક ડરનો માહોલ છે। જો કે મહાનગરપાલિકા સાથે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને તૈનાત કરવામાં આવી છે। કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। ડાંગ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસી રહેલા ભારે વરસાદના કારણે અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે, જેને લઈ ઉમરા ખાતે આવેલા ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ 16 કળાએ ખીલી ઉઠ્યું છે। જ્યારે ઉપરવાસમાંથી સતત પાણીની આવકના કારણે સુરત જિલ્લા વહીવટીતંત્રએ અંબિકા નદીના કાંઠા વિસ્તારના લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે।
નદીના વધતા જળસ્તરને ધ્યાનમાં રાખતા આવનારા સમયમાં નવસારી જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણીની અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો મધર ઇન્ડિયા ડેમ છલકાતા આહલાદક દ્રશ્યો સામે આવ્યા, જેની તસવીરો અમે આપને બતાવી રહ્યા છે. સુરતની જે સ્થાનિક નદીઓ છે, ડાંગની જે સ્થાનિક નદીઓ છે તે પણ હાલ ઉફાન ઉપર છે. 2 દિવસ વરસી રહ્યો છે અવિરત વરસાદ, અને જેના કારણે જ આ સ્થિતિ સર્જાઈ છે. આપને જણાવી દઈએ કે અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ છે, જેને લઈને ઉમરા ખાતે આવેલો ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે, જેની તસવીર અમે આપને બતાવી રહ્યા છે. સુરત જિલ્લા વહીવટીતંત્રે અંબિકા નદીના કાંઠા વિસ્તારના લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે. હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમાં આપ્યું હતું રેડ એલર્ટ, જે અંતર્ગત ડાંગ જિલ્લા કે ઉપરવાસમાં ભારે વરસાદને પગલે અંબિકા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ દ્રશ્યમ બતાવવાના પ્રયાસ કરીશ કે જે સુરત જિલ્લાના અંબિકા તાલુકાના જે ઐતિહાસિક મધર ઇન્ડિયા ડેમ તરીકે ઓળખાતો મધર ઇન્ડિયા ડેમ એની સોળે કળાએ ખીલી ઉઠ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો વઘઈ, સાપુતારા, આહવા અને સુબીરની અંદર જે અવિરત ધોધમાર વરસાદને પગલે નદીની અંદર પૂરની સ્થિતિ જોવા મળી છે. તે અંતર્ગત આજે આ મધર ઇન્ડિયા ડેમ છે એની 20 ફૂટની જે ભયજનક સપાટીમાંથી અત્યારે હાલ 12-12.5 ફૂટે વહી રહી છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો આ જે અંબિકા નદીએ જે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, તે અંતર્ગત આવનાર સમયની અંદર નવસારી જિલ્લાના બિલ્લીમોરા, ગણદેવી, ધમરાચા, અમરસર સહિતના વિસ્તારોને આ પૂરના પાણી અસર કરે એવી ચોક્કસપણે આ દ્રશ્ય થઈ ગઈ જાય છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો આજે ડાંગ જિલ્લાની અંદર અવિરત વરસાદને પગલે હાલ અંબિકા નદી ગાંડીતુર બની જેને રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ચેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબિકા, સુરત. વાપી અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ, ભારે વરસાદથી રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. કોપરલી 4 રસ્તા પાસે મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ